નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રશ્નપત્ર 2 અને 3 જે છે એના સેક્શન સી જે છે એના 38 અને 39 નંબરના દાખલા આપણે જોઈ ચૂકેલા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 4 જે છે એનો 38મો અને 39 નંબરનો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ, સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા, તો દુઃખની વાત છે. તમારા માટે અમે આટલી મહેનત કરી રહ્યા છીએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરો, જેથી અમને મોટિવેશન મળે. તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી વધુને વધુ તમને પણ એનો લાભો મળે. વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને ખાસ જે પણ દાખલા તમને એવું લાગે છે ભારે છે એને વારંવાર જુઓ એને. બરાબર છે. તમે ફક્ત સોલ્યુશન લખી ના નાખશો વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે માત્ર સોલ્યુશન લખી નાખે છે, પરંતુ હું તમને અહીંયા સ્કૂલની જેમ, ટ્યુશનની જેમ આખો દાખલો સમજાવી રહ્યો છું, છતાં પણ તમે શું કરી રહ્યા છો? માત્ર લખી રહ્યા છો. લખશો નહીં, સમજો એને. સમજશો તો તમે ઘણા બધા દાખલા આના જેવા ગણી શકશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ આપણે. તો રકમમાં આપણને એવું આપેલું છે, બહુપદી x² - 3 શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા દાખલા આવી ચૂકેલા છે. હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. તો આપણે આ પદાવલી જે છે એના શૂન્ય શોધવાના છે, એટલે p of x = 0 લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. અહીંયા x² - 3 છે એટલે x² - 3 = 0 લખ્યા. બરાબર છે. અહીંયા વર્ગ છે પણ અહીંયા વર્ગ નથી અને બે પદ જ છે, એટલે વર્ગ વર્ગ લાવી દઉં તો વિદ્યાર્થી મિત્રો તફાતની તે એકવાર પ્લસ અને એકવાર માઇનસ અવયવ પડી શકે. તો અહીંયા શું કરીશું? x નો વર્ગ લખીશું, પણ 3 એકોનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. યસ, 3 એકોનો વર્ગ થશે, √3 નો વર્ગ થશે. બરાબર છે. એટલે હું અહીંયા શું લખીશ? x નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો વર્ગ વર્ગ તો આપણે જાણીએ છીએ x² - y² હોય તેના અવયવ શું પડે? x + y અને x - y. બરાબર છે કે નહીં? આને તફાવતની રીતના અવયવ કહેવાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે જો વર્ગ વર્ગ વચ્ચે માઇનસ છે તો શું થશે? x - વર્ગમૂળમાં 3 અને x + વર્ગમૂળમાં 3. પ્લસ માઇનસ આગળ પાછળ થઈ શકે, એનું કંઈ મહત્વ નથી, પણ બંને અવયવ આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એકવાર માઇનસ ને એકવાર પ્લસ લખી નાખ્યા. બરોબર 0. એટલે આના બરોબર 0 લખીશું અને આના બરોબર 0 લખીશું. હવે x - √3 બરોબર 0 અને x + √3 બરોબર 0. √3 સામે જશે, માઇનસ છે તો પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અને પ્લસ છે તો શું થઈ જશે? -√3 થઈ જશે. બરોબર છે. તો અહીંયા x બરોબર આપણને પહેલું શૂન્ય મળ્યું √3 અને માઇનસ સામે જશે એટલે માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્લસ છે તો -√3. તો આપણા જોડે બે શૂન્ય થઈ ગયા. તો આલ્ફા બરોબર √3 મળ્યા અને બીટા બરોબર શું મળ્યા આપણને વિદ્યાર્થી મિત્રો? -√3 મળ્યા. તો આલ્ફા બરોબર √3 લખ્યા અને બીટા બરોબર શું લખ્યા? -√3. હવે આપણે કરો શૂન્ય શોધી નાખ્યા. બરોબર વિદ્યાર્થી મિત્રો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધવાનો છે, એટલે આપણે આલ્ફા + બીટા અને આલ્ફા × બીટા શોધવા છે. પરંતુ આ શોધવા માટે પહેલાં તો આપણા જોડે ABC જોઈએ. બરાબર છે. આપણે શું કરીશું? પદાવલી જે છે એને ગોઠવીએ. તો જો અહીંયા આપણે તો x² - 3 જ આપ્યું છે, તો વચ્ચેવાળું x વાળું પદ નથી, એટલે આપણે શું કર્યું? p of x બરોબર x² તો લખ્યું, પણ જે પદ નહોતું એની જગ્યાએ 0 લખ્યું, પણ એની જોડે x લખ્યું ઓછા 3 કરીને અહીં આપણે પદાવલી લખેલ છે. તો આને કોની સાથે સરખાઈશું? p of x બરોબર x² + bx + c સાથે સરખાવતા. તો વિદ્યાર્થી મિત્રો a બરોબર શું મળશે? 1 મળશે. b બરોબર શું મળશે? 0 મળશે. અને c બરોબર શું મળશે? -3 મળશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો a બરોબર 1, b બરોબર 0, c બરોબર -3 મળ્યું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવા માટે પહેલાં આલ્ફા + બીટા કહીશું. આલ્ફા √3 છે અને બીટા શું છે? -√3 છે. એક ધન છે ને એક ઋણ છે, એટલે જવાબ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 0 થયો. હવે 0 થયો, પણ આપણે સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે ને, એટલે 1 લખ્યો અને સાઈડમાં માઇનસ આપી દીધો. એટલે 0 અને 1 છેદમાં લખ્યા પછી માઇનસ આપ્યા. પરંતુ 0 એ શું છે? b છે. શું છે? b. અને 1 એ શું છે? a છે. એટલે શું થઈ ગયું? -b/a થઈ ગયું. અને માઇનસ તો લખ્યા, પણ b એ શું છે? x નો સહગુણક. બરાબર છે ને? a એ શું છે? x² નો સહગુણક. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આલ્ફા × બીટા શોધીએ. તો આલ્ફા × બીટા એટલે આ બંનેનો ગુણાકાર, એટલે √3 × -√3 એટલે શું થઈ જશે? 3. પણ કેવા? -3 થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ -3 ના છેદમાં શું લખીશું આપણે? 1 લખીશું.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો. -3 જે છે એ શું છે? સી છે, અને 1 એ શું છે? એ છે. બરાબર છે. એટલે C/A લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો. સી એટલે શું કહેવાશે? યસ, સી એ આપણા માટે કોનો સહગુણક હતો? પોતે અચળ પદ જ છે, અને એ એટલે x² નો સહગુણક. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. આ રીતે તમે દાખલા ગણો તો પૂરેપૂરા તમને 3 ગુણ પ્રાપ્ત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું આપેલું છે આપણને, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે √2 + 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો શૂન્યોનો સરવાળો આપણને આલ્ફા પ્લસ બીટા આપેલ છે. બરાબર છે. એની વેલ્યુ √2 છે, અને શૂન્યનો ગુણાકાર જે છે એ આલ્ફા ઇન્ટુ બીટા છે, એમાં 1/3 છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, છેદમાં શું છે ચેક કરવાનું. તો અહીંયા 3 છે ને અહીંયા 3 નથી, એટલે આપણે શું કહીશું? ધ્યાન રાખજો. આલ્ફા બીટાનું સૂત્ર -b/a લખ્યા, અને √2 છે તો ઉપર નીચે કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. કેમ? કારણ કે મારે છેદ સરખા જોઈએ બંને બાજુ. તો એ -b/a લખ્યા વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા શું લખ્યા? અહીંયા થશે 3√2. બરાબર છે. છેદમાં શું થશે? 3 થશે. વિદ્યાર્થી મિત્રો સરખામણી કરીએ તો a બરોબર 3 મળે છે. a બરોબર 3 મળે છે, ને ઉપરની સરખામણી કરીએ તો માઇનસ મળે. બરાબર છે. તથા b બરોબર આપણને શું મળશે? -3√2 મળશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા વધીએ. હવે આલ્ફા બીટા જે છે એની વાત કરીએ તો c/a થયું, સૂત્ર એનું c/a, અને આ 1/3. તો સરખામણી કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો a બરોબર 3 થઈ ગયા, તો c બરોબર શું થશે? ઓકે, અને c બરોબર શું થઈ જશે? 1 થઈ જશે. બરાબર છે. આપણે જે વિદ્યાર્થી મિત્રો માંગેલ દ્વિઘાત બહુપદી શોધવી છે એનું સૂત્ર યાદ રાખવાનું. a કૌંસમાં શું આવશે? યસ, ax² + bx + c. બરાબર છે. હવે કે લખ્યા વિદ્યાર્થી મિત્રો. એની કિંમત શું લખી? 3 લખી, 3x². બીની કિંમત શું લખીશું? -3√2 × x + cની કિંમત 1 લખી. વ્યવસ્થિત લખી નાખી વિદ્યાર્થી મિત્રો. કે કૌંસમાં 3x² -3√2x + 1. બરાબર છે. જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તમારા માટે વિદ્યાર્થી મિત્રો બેક ટુ બેક સોલ્યુશન બનાવી રહ્યો છું. અત્યારે આપણે હાલમાં સેક્શન સી જે છે એના 38 અને 39 નંબરના દાખલા આપણે ગણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે તમે તૈયારી કરો. તમારા માટે અહીંયા વર્કિંગ ચાલુ જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, વિડીયો ગમે તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, અને જો હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના હો ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, સરસ રીતે પ્રિપેરેશન કરો. ત્યાં સુધી બધાને બાય બાય, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.